નમસ્કાર. આપની સમક્ષ રજૂ કરું છું ઉમાશંકર જોશીની ઉત્તમ વાર્તા મારી ચંપાનો વર. લક્ષ્મી હજુ તો કોડભરી જિંદગીને ઉંમરે પગ માંડતી હતી. ત્યાં જ એનું ભાગ્ય નંદવાઈ ગયું. અચાનક જ એનો પતિ તાવથી પટકાઈ પડ્યો અને પૂરા 2 વર્ષ પણ નહીં માણેલું એવું લગ્ન જીવન સંકેલી લઈને ચાલતો થયો. લક્ષ્મીને માટે આખી દુનિયા હતી ન હતી થઈ ગઈ. માત્ર પોતાના હવે નિરર્થક થઈ પડેલા પ્રફુલ્લ સૌંદર્યની કૂંપળ જેવી 4 મહિનાની ચંપા એને મૃત્યુને તેડતા રોકતી હતી. સૌ કોઈએ કહ્યું કે લક્ષ્મીનો વર સાવ ઊંધા કપાળનો, એના નસીબમાં લક્ષ્મીનું રૂપ માયું નહીં. આમ મુવેલાને નિંદી અને જીવતીને ઘણીવાર લોકો પ્રશંસા અર્પતા. કોઈ વહેમ્યું મળી આવીને કાનમાં કહી જતું, કોઈ દુશ્મને જ મૂઠ મરાવેલી, નહીં તો તારા વરને ક્યાંય નખમાં રોગ ન હતો. એના સુખની કેટલાકને અદેખાઈ હતી તે. એ ગમે તેમ હોય, પણ એટલી વાત તો સાચી હતી કે લક્ષ્મી વરવાળી થઈ એ પહેલાં ગામનું સૌ કોઈ નાનું મોટું પોતાની યોગ્યતા અયોગ્યતાનો વિચાર પણ કરવા રોકાયા વિના જાણે લક્ષ્મીનો વર થવા માટે તૈયાર હોય એવું વાતાવરણ હતું. એમાં વાંક કોઈનો ન હતો. વાંક હોય તો પેલી લક્ષ્મીના વાળનો. લક્ષ્મીના સોનેરી જાયવાળા ભરપૂર વાળ, આંખના શાંત તોફાનનો અને જ્વલ્લે જ ફરકતા પણ તેથી તો દુર્દમ્ય ઉત્પાત મચાવતા સ્મિતનો. અને એમ છતાં એનો કમનસીબ પતિ કટાણે ખસી ચૂક્યો. પેલા ભરચક લહેરાય વાળ એને જાણે મળ્યા હતા એ દિવસે એ જ વાળની એક એક લટે અનેક નિરાશ હૃદયો ફાંસીના યાતના પામીને ખલાસ થઈ ગયા હતા. પણ ભૂંડાથી પોતાથી એ જીરવાયું નહીં. અને આજે એ જ વાળ ફળાવ ઝાડ ઉપરથી નમૂડીની વેલ ઝૂળને પીખીને ફેંકી દે એમ જાણે લક્ષ્મીને વાળ લક્ષ્મીના માથા પરથી ઉતારીને ફગાવી દેવામાં આવ્યા. એના હાથ પરથી કંકણ દૂર થયા અને અને પહેલાં એ જ હાથ, એ જ કંકણ જરીક જ રણકી જતા ને તો મોટા 2 આકાશી ગોળા જાણે અથડાયા ન હોય એવા માણસોના હૃદયમાં બંબારવ થતો. પણ એ બધું જ સમેટાઈ ગયું. કોઈને કુતૂહલ પણ થતું કે આવી લક્ષ્મીથી વૈધવ્ય શેર જીરવાશે. તો વળી નારી જગતનું કોઈ પીછાનદાર પ્રાણી વૈધવ્યને સહ્યા કરવાના ઈલાજો પણ લક્ષ્મીને પઢાવી દેવા તલપાપડ થઈ જતું. કોઈ સમદર્દી વિધવાથી તો લક્ષ્મીનો શોક સહ્યો ન જતો. તે આમ ઘેસચાસ કરીશ, તું તો ભલે મરે પણ સાથે આ છોડીએ શું પાપ કર્યા છે તે? તું જ કાંઈ નવી નવાઈની રાંડી છે. બાઈ માણસ છે તો નસીબે રાંડપણ પણ આવે. અરે સાચવી લેતા આવડવું જોઈએ. એ બા, આ પેલા એ ચતુર પેલી 13 વર્ષની રાંડેલી તે જુઓ છો ને, આપણી આંખો તળિયે 30 વર્ષની થઈ. કેમ ગંગાબેન બોલતા નથી? આ તમારી બહેનની છોડી અને કાશીબેન તમારા જેઠના દીકરાની વહુ તો ક્યારે રાંડી તે કોઈ જાણે છે જરી? સમય પ્રમાણે વર્તી લેવું જોઈએ. બા, આપણે તો એટલું સમજીએ ને. હે, દુઃખ તો સૌને છે, કોને નથી? હેવા તન્માઈ જાણે ધણીઓ નરક જેટલી આપદા ભોગવે છે અને કોઈ રાંડી ખડી વળી સુખથી આખું પૂરું કરતી આપણે ક્યાં નથી જોતા? હવે તમે પંચાત મૂકશો? રાંડેલાની ને માંડેલાની આખી દુનિયાની વાતો લઈને આવ્યા છો તે બિચારીને રડાવીને અધમુઈ કરી નાખી. બોલનાર કોણ છે તે જરી ઘૂંટો ઊંચો કરીને લક્ષ્મીએ પોતે પણ જોઈ લીધું.
સારું થયું તે સૌને ચૂપ કર્યા. વારું બાપ, આ છોડી પર દયા રાખજે ને બહુ રોઈશ માં. સુખ આખું પછી આખી જિંદગી હોય છે. કંઈ કામકાજ હોય તો બેલાશક કહેજે, મારા કિશોરને મોકલીશ. હવે જાઓ છો તમે કામકાજવાળા, કરી પેલી પેલી બહાદુરબાઈએ તો વળી સૌને ધમકાવી કાઢ્યા. અને પછી એ સૌ તો શું રોયા હતા. રામી તો લક્ષ્મીને ખભે ડોક નાખી ધ્રુસકે ધ્રુસકે રોઈ. એથી કદાચ એને પોતાને પણ નવાઈ લાગી હશે. થોડી વારે છારી રહીને એણે લક્ષ્મીનો ઘૂંટો પોતાના હાથ વડે આઘો કર્યો અને બે હથેળીઓ વચ્ચે એના મોઢાને પકડી એની સામે એક ટસે તાકી રહી. મૂંઝાઈને લક્ષ્મી બોલી, સૌને તમે ધમકાવીને છાના કર્યા, તે પોતે તમે જ કેમ આટલું રોતા હશો? તું ન જાણે લક્ષ્મી, કઈ રામી કાંપતી પાપણે લક્ષ્મી સામું જોઈ જ રહી. એ પોતે 30 પીઢ વિધવા હતી. એને તો બાળક પણ ન હતું. એનો વરસ બાળ દશામાં ગુજરી ગયેલો. શું જુઓ છો? અને પછી સહેજ ઉમળકાથી લક્ષ્મીએ ઉમેર્યું, આટલા અચંબાથી તો એમણે પણ મારી સામું નહીં જોયું હશે. અને એટલું બોલતા તો રામીની હથેળી નીચે લક્ષ્મીની ચહેરાના સ્નાયુઓ ઓગળતા હોય એમ હાલવા લાગ્યા. હાથ લઈ લઈને રામી બોલી, એટલે તો કહું છું, રડમાં લક્ષ્મી, રડમાં. જો પછી હું પણ રડવા મંડી પડી છે. અને પછી પાલવથી લક્ષ્મીના આંસુ લૂછતા લૂછતા એકદમ પુરુષના જેવો અવાજ કરી દઈને બોલી, વિધવાની ગત વિધવા જાણે. તારે તો હજી હવે એકલા જીવવું છે. અને મેં તો એવું કેટલુંય જીવી નાખ્યું. ગભરાઈશ નહીં જરીકે. અને જરીક પાછી હટી એની સામું તાકીને કહેવા લાગી, હું તો એ જ જોઈ રહી છું કે શું રૂપ છે. માથેથી વાળ ગયા તોય એને એ, હાથ ચાટુડા સરખા થઈ ગયા તોય રજ પણ ન ખામી પડી. લક્ષ્મી, કાંઈ નહીં લક્ષ્મી, રડીએ શું વળવાનું હતું. લગીરે ગભરાઈશ નહીં. તારો ધણી જ આ ફૂટ્યા કપાળનો હશે, તે કાળનો કોળિયો થઈ ગયો. તું તો નથી કંઈ. ત્યાં તો નાની ચંપાએ ઘોડિયામાં જરાક અંબળાઈને પડખું ફેરવ્યું. એનાથી બંનેનું ધ્યાન જરીક એ તરફ ગયું. લોકનિંદા, લોક કોણ વળી? આપણે ને આપણે જ. ઘેર ઘેર માટીના ચૂલા છે. લક્ષ્મી, તને બધુંય સૌની પેઠે ધીરે ધીરે સમજાઈ જશે. ઘોડિયામાં ચંપાએ જરીક ઉંકારો કર્યો. લક્ષ્મી રામીની બેધડક વર્તણૂકથી ડઘાઈ જઈને સૂન મૌન બેઠી હતી. એણે ઘોડિયા તરફ આંગળીનો ઈશારો કર્યો અને અંધાર આવતા હોય આમ આંખો મીચી દીધી. એ સાંભળી જશે. કેવી ગેલી એ મોટી થશે ને, એને ઘણી સમજશે કે ચંપાએ ઘોડિયું હચમચાવી મૂક્યું ને મોટેથી રડી ઉઠી. લક્ષ્મી નક્કર અવાજે બોલી, એનું શું? અને ઉઠીને ચંપાને છાતી સરસી લઈ લડાવવા લાગી. બાપ, મેં તો 17-18 કાઢ્યા છે, તારે તો હજી. સૌ પછીથી ધીરે ધીરે સમજી જાય છે, કહીને રામી ચાલતી થઈ. ચંપાને લક્ષ્મી એકાંતમાં આંસુથી ને વાલથી નવરાવી અને એની સાથે અનેક વાતો કરી. પેલી દુર્ગા મારી વાલેશ્રી થઈને કામકાજ કરવા એના કિશોરને મોકલવા તૈયાર થઈ ગઈ. ને આ રામી, એને તો આખી દુનિયાથી જાણે વેર ન હોય, પણ એને શું? ને એનું હું માનું તો મને શું? પણ બાપ, તું જીવતી જ મરે ને. શા લોક છે, એમની ક્યાં હું સલાહ લેવા ગઈ હતી? મારે તો મારું ઘર ભલું ને આ ઘોડિયું ભલું.
આટલી આ તું મોટી થાય, તને આવરું વેર પરણાવું, તું તારે સુખી થાય, અને પછી એથી વળી વધારે મારે શું સુખ જોઈતું હતું. જો કેવી હસી પડી. જરી મોટી થઈ જા, પછી તો આપણે બેઉ જણા વાતો જ કર્યા કરીશું, ને ઘર ભર્યું ભર્યું લાગશે. ને આખું જતા શી વાર. જો પછી કેવી ઠાવકી બની ગઈ. લે હવે બહુ મચકો નહીં એમ. ત્યારે તું ભૂલે છે, તું મને હજી ઓળખતી નથી. હું લક્ષ્મી નથી, આ ચંપાની બા છું. ચંપાની બા. લોકોએ જોયું અને કહ્યું, આજ લગી રાંડી તો એક લક્ષ્મી જ છે. આ ધણી મુઓ ને લક્ષ્મીએ મોઈ. ક્યાં પહેલાની રૂપનો અંબાર લક્ષ્મી, ને ક્યાં આ કુબડી. કીકીઓ પર પાપડોના પડદા ઢળી ગયા, ને અસલ તેજ એની મેળે ઝંખવાઈ ગયું. નિરર્થક હોઠ બિચારા નજીક ન હોવી જોઈએ એવી બે વસ્તુઓની પેઠે ખીચોખીચ ભરેલી મોટર બસમાં આ પારકાની પત્ની ને પારકીનો પતિ આમ મનોમન સમજીને જાણે અડોઅડ સાવ સંકોરાઈને બેસી રહે એમ સૂન મૂન પડી રહેતા. શરીરના અણુ પરમાણુ મૂળ જ્યાં એક હતું ત્યાં દબાઈને બબ્બે 3-3 જણ સમાઈ ગયા, અને સાડલામાં શરીર સરખું કંઈ છે કે નહીં એવું જાણે થતું. દુર્ગાનું કિશોર કંઈક કામકાજ હોય તો કરી આપવા માટે 2-4 વાર આંટા મારી ગયો. રામીએ વળી કોઈ આગળ તો લક્ષ્મીની ભાળવણી પણ કરી હશે, તે લોકો પણ અવારનવાર ફેરો ખાઈ ગયા. પણ લક્ષ્મી તો એને ખૂણે બેઠી બેઠી કાં તો વાસી દૂધ ઉસરટી રહી હોય, કે કળશિયા વાસણ કરતી હોય, કે અનાજ ભેળી રાખોડી ભેળવતી હોય, અને એની આખી આકૃતિમાંથી જોનારને અણગમો જ માત્ર નીતરતો દેખાતો. દિવસે દિવસે એણે પોતાના મનને પીલી નાખ્યું. પુરુષો શેના, સ્ત્રીઓ શેની, અને આ દુનિયા પણ શેની. લક્ષ્મીને તો એને એની નાની ચંપાની સમોડી થઈને જાણે એને જોડે જીવ્યા કરતી. ચંપાને 2-3 વર્ષ થયા એટલામાં તો લક્ષ્મી 20-30 વર્ષ ઘરડી થઈ ગઈ. રામીએ જ એકવાર નાની ચાંપલીને આ જાડતી ટપલી લગાવીને કહ્યું, રાણ તું જ લક્ષ્મીને ખાઈ ગઈ. પછી તો લક્ષ્મી બહારનું કામ કરતી પણ થઈ ગઈ. ઘરમાં ઢોરની સાથે ઢોર થઈને ગાય ભેંસના દોજમાંથી થોડુંક ખર્ચ કાઢતી અને બહાર મોસમવાર ઘાસ, લાકડા, મહુવડા આ ડોળ કરીને કાંઈક ને કાંઈક મેળવતી, અને સાથે આ દરણા ને ખાંડણા તો ખરા જ. આમ પોતે દળાઈ ખંડાઈને ચંપાને ખીલવવામાં તો મશગુલ રહી. અને પછી વરસ ગયા તે જણાયા પણ નહીં. પોતાની બધી આશાઓ એણે દીકરી સાથે એણે એકરૂપ કરી લીધી. ચંપા સિવાયના લોકોને તો એક ગાંડી લાગે એવી રીતે પણ લક્ષ્મી કોક વાર વર્તતી. એણે કોઈ પુરુષ વિશે તો જ્વલ્લે જ કદી વાત કરી હશે, માત્ર આ ચંપાના વરની વાત ઘણીવાર એના મોઢામાંથી હોંશભેર સરી આવતી. આ ચંપાની ગોઠણો તો એને એકાંતમાં ચીમટી દઈને ચીડવતી હતી કે જાણે એની વિશેષલી સહીપણાથી લક્ષ્મી એને વધારે જ પજવતી. અને પછી સંતોષથી કહીતી, આ તું પરણી ઉતરે ને એટલે હું મારો જન્મારો જીતી. કોઈકે એકવાર કહ્યું, લક્ષ્મી આ ચંપા તારી દીકરી નીવડી તો ખરી હો, બરોબર તારો ઘારે ઘાટ ઉઘડ્યો છે. ચંપા સાંભળતી હતી. તે પોતાની બાની સામું જોઈ રહી, અને બાની સાથે પોતાની સરખામણી થતી જોઈ એને મનમાં નિરાશા પણ થઈ. હા કાળો, 17 વાર કાળો. હું એ કાળી છું ને તારો બાપે કાળો હતો. તે તું ક્યાં ગોરી પાકી આવી? કોઈ કાળો જ ગોતી કાઢવો છે, યાદ તો રાખ.
લક્ષ્મી રાતે ઊંઘી જતા પહેલાં અંધારામાં સૂતા સૂતા ચંપાને ચીડવતી હતી. 15 વર્ષ સુધી તો બિચારીએ કોઈ પુરુષની સામે તો જાણે જોયું જ ન હતું. કોઈની પણ જોડે વાતચીત પણ એણે ભાગ્યે જ કરી હશે. હવે અત્યારે સૌ ચંપાના વરની પંચાયતમાંથી નવરા થતા ન હતા. ત્યાં ચંપાની બાને પણ એનો વિચાર કર્યા વિના ચાલે એમ હતું નહીં. અને ચંપાની તો એ ભાવ સદભાવથી ગોઠણ હતી, અને એટલે એ બે જણ સહેજ પણ નવરા પડે ને કે ચંપાની વરની તેવડમાં ગપાડે ચડી જતા. ચંપાને તો આ બધું નવું નવું કોળ ભર્યું ને ઉમળકા ભર્યું હતું. પણ લક્ષ્મીને માટે તો આ જૂના જીરણ કિલ્લાઓ પર નવો ધસારો હતો. કોકવાર ઘરડી થઈ ગયેલી પેલી રામી આ બારણે ફરકી જતી અને કઠોર અવાજથી બોલતી, હવે ક્યારે આ લપમાંથી છૂટીશ, મોટી નવી નવાઈની દીકરીવાળી. બન્યું એવું ને કે ચંપાના વર વિશે ખુદ ચંપાએ જેટલી ચિંતા નહીં કરી હોય ને એટલી લક્ષ્મીએ કરી હશે. ચંપાને શા માટે પોતાના વર વિશે વિચારો કે તર્ક વિતર્કો કરવા પડે? એનું બધું સંભાળનાર કે આ બા બેઠી ન હતી. લોકોએ તો માત્ર અંદર અંદર વાત ઉડાડીને સૂચન આપ્યું કે ચંપા પરણવા લાયક થઈ છે. અંતે લક્ષ્મીએ એ સૂચનને ઉપાડી પણ લીધું. આ માતા તરીકેની જવાબદારી વગેરે તેણે ઉઠાવવાની જ હતી ને. મજૂરીથી પૈસા પણ એકઠા કર્યા હતા, એટલે ખર્ચ ખૂટણની તો ચિંતા હતી નહીં. પણ ચંપાનો વર પસંદ કરવો એમાં મુશ્કેલી તો હતી ને. આ ચંપાનું ચિત્તતંત્ર જાણે પોતામાં ઉપાડીને જાણે આણી દીધું હોય ને એમ એના વર વિશે લક્ષ્મીએ અનેક ભાવને ઉમળકાની લાગણીથી વિચાર કર્યા. બીજું તો જોઈએ પણ શું, પણ મારી ચંપાનો વર આમ જરીક ઠીક તો હોવો જોઈએ ને. ચંપા બધે જ તોફાની, પણ બા આગળ જરીક ઓછા બોલી હતી. દીવો રાણો કરી ને એક રાતે મા દીકરી બંને સૂતા હતા, અને લક્ષ્મીએ કહ્યું, પેલા કુબેર ડોસા પણ એના દીકરા માટે પૂછાવતા હતા. હા હા, શું કહે છે? ઉત્તર નહીં મળતા ચંપાને માથે હાથ ફેરવીને પૂછવા લાગી, અને એણે નકારમાં માથું હલાવ્યું તે જાણીને ચીડાઈ ગઈ. બોલી, તે પછી એમ કહીશ ને તો કંઈ નવો વર કંઈ ઓછો જન્મવાનો છે? ડાઈ થઈ જા. કોઈ મળવા આવનાર કહેતું, એ ચાંપલી, આવી માં મળવી છે ને આ કળજકમાં દોયલી છે હો. એણે તને જીવને જોખમે મોટી કરી છે. એણે બધું પોતાનું રૂપ ઘર બાર તને દઈ દીધું છે, અને તું પણ પેલી ટૂંપાઈને એણે કંઈ ઓછોવાનો કર્યો છે. એણે એ કહે એમ કરજે, આવી બા કોઈને મળી નથી. દીકરી માટે તે કોણ એની પેઠે મળતું હશે બીજું? ચંપા પણ સમજુ અને ડાઈ છોકરી હતી. ત્યારે બા, તું જ કહે ને. હું શું કહું? કેમ, ત્યારે કોણ કહે? તું બા છે તે તું જ તો. અને બંને હસી પડ્યા. તો તે મને મોટી જ શા સારું કરી? તને આવડી કરી તો હું આવડી થવા પામી, નહીં તો હું કંઈ ઘરમાં માવ એવી હતી? તારી ખાતર તો ઘર બારણું અમે પકડી રાખ્યું. મને એક દિવસ તું મોટી થશે ને સારે આબરૂદાર ઠેકાણે હું પરણીને તો સુખી થશે. આ વળી તારી આબરૂદારની વાત પાછી, ચંપાએ છણકો કર્યો. તે હું ક્યાં તને કહું છું? તે પૂછ્યું એટલે તને કહ્યું. બાકી હું તો તને રાજી રાખવા તો જીવું છું. અને એમ તો પાછી યાદ રાખજે કે હું મારો જન્મારો કંઈ
આ તારી આબરૂ માટે જ જીવીશું હં બેટા, બીજું મને કાંઈ નથી જોઈતું. લક્ષ્મી ગળગળા જેવી થઈ ગઈ. ચંપાએ લાડથી માને કહ્યું, માં કહી દે ને, મારી પાસે કહેવરાવે છે તો ભલે, પણ હું તો આ નાના નાના જે પેલા અણઘડ જવાનિયાઓથી હું ત્રાસું છું. હા, પેલી ગૌરીનો વર હમણાં રાંડ્યો છે, એ ઠરેલ છે, આબરૂદાર પણ છે, અને દુનિયા ભમેલો માણસ છે, ને પૈસા પાત્ર પણ છે. એવડો મોટો ચંપાથી બોલાઈ ગયું. જો હવે બોલું તો કહેજે, તે નાનો જોઈતો હોય ને તો ઓલા સુંદર માસીના દિયરને ત્યાં હજી ગઈકાલે છોકરો ઉતર્યો છે, દોડ. અને હસવા જેવો પ્રસંગ ન હતો, છતાં ભોળામાં દીકરી બંને ખડખડ હસી પડ્યા. ગામના સૌ લોકોએ વાહ વાહી પોકારી. માં તે આનું નામ, ને દીકરી તે આનું નામ. લક્ષ્મીએ તો દીકરીનો ભાવ સુધાર્યો. બીજવરને પરણીને તો મહાસુખ પામશે. બિચારી લક્ષ્મી હવે એકલી પડી, શે જીવશે. પણ લક્ષ્મી કંઈ એકલી નહોતી પડી. એને હવે કંઈ પૈસો કમાઈને કંઈ એકઠો કરવાની જરૂર ન હતી. તો રોજ સવાર સાંજ એક માઇલેક છેટે જમાઈને ઘેર દૂધ પહોંચતું કરતી, અને ઘી માખણ પણ અવારનવાર મોકલતી અને જાતે આપી આવતી. અરે જમાઈ પણ કોક વાર આવે તો લઈ જાય. જમાઈ પૂનમલાલ મજાના માણસ હતા, મળતાવડા પણ બહુ જ. આ લક્ષ્મીને તો બે રીતની ઓળખાણ. એક તો પોતે સાસુ તો ખરી જ, અને પછી પેલી આ ગૌરી એની નાનપણની જે એની બાળપણની જે ઓલી નાનામાં નાની પેલી ગોઠણ હતી ને, હા, એટલે આ ગૌરી અને ચંપા વચ્ચે લક્ષ્મી તો એક કુલ સમી હતી. આ જમાઈ સાસુએ તો શરૂઆતમાં ચંપા વિશે તો જાજી વાત કરી નહીં હતી, એટલે ગુજરી ગયેલી ગૌરી વિશે ઘણીવાર કલાકો સુધી વાતો કરતા. ગૌરીના નાનપણના ઘણા રમૂજી કિસ્સા તો લક્ષ્મી ઉલટભેર પૂનમલાલને કહેતી, અને બંને ગૌરીના એ દૂર દૂરના ભૂતકાળમાં લીન થઈ જતા. કોઈ શેરીએ પસાર થતું બૂમ પાડતું, આ શેના તડાકા ચાલે છે? એ લક્ષ્મી, કોણ આવ્યું છે? અરે! લક્ષ્મી ભર્યા ભર્યા અવાજે જવાબ આપતી, મારી ચંપાનો વર. વહેલી રાત્રે શેરીના 2-4 જણા મળ્યા ત્યારે કોઈએ કહ્યું પણ ખરું કે હવે લક્ષ્મી કેવી ખુશ રહે છે, આ દીકરી પરણાવી દીધી એટલે. ખરું જ તો, કેવડી મોટી ચિંતામાંથી છૂટી. બીજીએ ટાપસી પૂરી. ટોળામાં કોઈક નવું આવીને બેઠું ને બોલ્યું, લક્ષ્મી, આ દીવા વખતે કોણ હતું એ? આ તો હું આ વાસીદું નાખવા જતી હતી ને એ વેળા મેં. મારી ચંપાનો વર, લક્ષ્મી બોલી. ક્યાં છે? એ તો ગયા એમને ગામ. તે અંધારું થઈ ગયું હતું, તે ન ગયા હોત તો? આપણે તો કહ્યું, પણ પછી કેટલું કહેવાય છે. કેમ, સસરાને ઘેર રહેવાની વળી કંઈ નવાઈ હોતી હશે? કહીને આવનાર બાઈ છીંકણી લેવાના મહત્વના કામમાં ગૂંથાઈ. આ ઘરનું કંઈક નાનું મોટું કામકાજ હોય તો અવારનવાર આવીને પૂનમલાલ સંભાળી જતા. ને હમણાં આ નવરી પડેલી લક્ષ્મીને કંઈનું કંઈ નવું જ કામ આમ સૂજી જ આવતું. હા, માવટીનો છેડો કંઈક ફસકી ગયો હોય તે બરાબર કરાવ્યો, આ બારણું બરાબર વસતું ન હતું તે ઠીક કરાવ્યું, આ ગાંધી વધારે પડતા પૈસા માંગતો હતો તેનો 12 હિસાબ કરાવી દીધો. અને આ તો 3 વેતરની એની પાસે ગાય હતી. હા, એ ગાયને તો ઠીક, એના ઠીક પૈસા ઉઘરાવીને એને સારે ઠેકાણે વેચી પણ દીધી. આ અભરાઈ ક્યારે મૂકી લક્ષ્મી? બીજીએ પૂછ્યું. કોણે લાવી આપી? કોણ લાવી આપે વળી? મારી ચંપાનો વર. નસીબદાર છો ભાઈ, નહીં તો કંઈ બધા જમાઈ આવા નથી હોતા.
કોક વાર બંને જણા વાતો કરતા હોય ને કોઈ બારણે ડોકાય ને જરીક મલકાઈને ચાલ્યું જાય, ત્યારે લક્ષ્મીને થતું કે પોતે કેટલી બધી સુખી છે. હાંસીમાં કોઈ હસતું હશે એની તો તેને કલ્પના પણ ન હતી. શા માટે આવે? પોતાના જમાઈ સાથે શું છૂટથી વાત કરવાનો એનો કોઈ હક નહોતો? સંસારે કશા પણ ધારાધોરણ કર્યા ઘડ્યા વિના એમાં કેટલાય હકો કુટુંબ વ્યવસ્થાને સ્થાપી આપ્યા છે. તે કોઈને પણ એની સામે બબડવાનો હક નથી. અને લક્ષ્મી ક્યાં આ 15 વર્ષ સુધી કોઈની સાથે બોલવા ગઈ હતી? આ પૂનમલાલ તો એનો જમાઈ છે, તો એની જોડે તે બોલવાની ને બોલવાની. પણ ક્યાં કોઈ ન બોલે એમ કહેવાય આવે છે. અને કેટલાય વર્ષોથી જાણે કેટલાય જન્મારાથી તો કોઈની પણ જોડે જાણે કંઈ બોલી ન હોય એમ લક્ષ્મી વાતે ચડી જતી અને સમયનું પણ એને ભાન ન રહેતું. ચાલો પૂરું કરો હવે, મારે મોડું થાય છે. ને તમે ને એ આંબા નીચે ગયા ત્યાં સુધી તો તમે મને કહ્યું. પૂનમલાલે ઊભા થઈને અંધારું થઈ જાય તે પહેલાં ઘેર પહોંચી જવા માટે તૈયાર થતાં અધૂરી વાતનો તાંતણો મેળવી આપ્યો. મોડું તો થઈ જ ગયું છે, શી રીતે અંધારામાં જશો? રોજ જાઉં છું કે આજે હું નવી નવાઈનો? ચાલો 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 વાત પૂરી કરો. હા, તમે ને એ આંબે પહોંચ્યા પછી? હા, રોજ રોજ મોડું થઈ ગયું હોય તોય તમને જવા દઉં છું. એમાં સૌ કોઈ મને વઢે છે, હં, તમને નહીં. પૂનમલાલે બહુ જ ઉતાવળથી તૈયાર થતાં કહ્યું, અંધારું હોય કે અજવાળું, કંઈ ઘેર ગયા વિના કંઈ છૂટકો છે? હા, પેલી વાત, સસરાને ત્યાં તે રહેવાની કંઈ તવળી નવાઈ હોતી હશે? પોપટની પેઠે લક્ષ્મી યંત્રવત બોલી ગઈ. તમે કહેતા હતા તો એ વાત કહી દો ને, એટલે ઉલટવા વધારે મોડું થાય છે. તો કાંઈ નહીં, કાલે આજ ઉપર કંઈ છાપ છે? લક્ષ્મીએ સાવધાન થઈને કહ્યું. પૂનમલાલને લાગ્યું કે લક્ષ્મીને કંઈક ખોટું લાગ્યું છે, એટલે એમણે નચીન થવાનો ડોળ કરીને થોભ્યો. જો કે ખરી વાત તો એ હતી કે લક્ષ્મી પોતાનું નાનપણ સંભાળીને ગૌરી વિશેની વાત કહેતી હતી એ પૂરી સાંભળ્યા વગર એનાથી એક ડગલું પણ ખસાય એમ ન હતું. ચાલો આ ઊભો, હવે તો કહેશો ને? હસીને લક્ષ્મીએ કહ્યું. એમાં શું, કાલે કહીશ. તમે ફરી આવશો ત્યારે કહીશ. ના ના, અધૂરી તો રાખો જ નહીં. હા, આંબા નીચે પછી મેં એક પથરો વીંજીને આંબા ઉપર નાખ્યો. કંઈ કેરી તો ન પડી, પણ 2 બંગડીઓ સામસામી અથડાઈને નંદવાઈ ગઈ. હા, જવાની ઉતાવળમાં વાતમાં જાણે કંઈ ખાસ રસ પડતો ન હોવા છતાં પૂનમલાલે હોંકારો ભર્યો. પછી ગૌરીએ પણ એક મોટો પથરો નીચેથી ઉચક્યો અને વીંજ્યો પણ ખરો, પણ હાથમાંથી પથ્થરો ફેંકાયો નહીં, ધબ દઈને નીચે પડ્યો. હાથ ઉતરી ગયો રે! એમ જોશથી વાડ તરફ જોઈને એણે બૂમ પાડી ને નીચે બેસી ગઈ. વાડની પેલી બાજુ કોઈ છોકરા જેવું જતું હતું, પણ એણે સાંભળ્યું નહીં હોય. નહીં તો ના, નહોતું સાંભળ્યું. નહીં તો એ જરીક હાથ બરોબર કરવા મથું ત્યાં તો હું એને અડવા પણ જાઉં ને તો ગોરી છળી ઉઠતી હતી. આ તો સારું થયું કે એટલામાં રગા ખેડૂનો છોકરો એણી ગમ આવી પહોંચ્યો. એણે 2 આંચકામાં હાથ બરાબર કરી દીધો. 4 કેરીઓ પણ પાડી આપી. લઈને અમે વળીએ છીએ ત્યાં મને ડાબી કોણીએ આવતોકને પથરો વાગ્યો. હા, વાગત તો ગૌરીને, પણ એ સહેજ ચૂકી ગઈ. રગાખેડૂનો દીકરો તે ખડા ભણી જતો હતો. તે પથરો તો આવ્યો આ વાડ બાજુથી, પણ હું રોઉં તે કરતાંય તો ગૌરી એ દિવસે કંઈ જાજુ રોઈ હશે. રૂએ ને વાડ ભણી જુએ, નાની પણ કેવી ભલી. પૂનમલાલ ડઘાઈને ઊભો જ રહ્યો હતો. એને મનમાં અપાર વ્યથા થતી હતી.
ત્યારે ગૌરીએ પોતાને ખોટી વાત કહી હતી. એની આંખ આગળ આખો પ્રસંગ ફરી ભજવાયો. પૂનમલાલને વાડવાળી વાટે જતો જોઈને એનું ધ્યાન ખેંચવા ગૌરીએ ખોટી ખોટી બૂમો પાડી હતી. ખોટી જ બૂમ છે એમ સમજીને અને એની જોડે કોઈક છે એ જોઈને ચૂપચાપ ધ્યાન વિના આપ્યા વિના એ ચાલ્યો પણ જતો હતો. પરંતુ પાછળ જોયા વિના રહેવાયું નહીં ને જુએ છે તો ટીંબા ઉપર ઘેઘૂર આંબા પછવાડે સૂરજ ડૂબું ડૂબું થાય છે અને રંગબેરંગી વાદળાની ભૂ આગળ જેને આવતે આંબા ગાળે જે પરણવાનો છે એ ગૌરી એક મામૂલી ખેડૂના હાથમાં પોતાનો હાથ મૂકીને ઊભી છે. એના ઉછળતા લોહીને એમ જ સૂચ્યું કે એ હાથને પથ્થરો લગાવીને ભાંગી નાખું. પથ્થરો ફેંકીને નાઠો. ગૌરી તો સાચે હાથે ફરતી એટલે પોતે ગૂંથ ચૂક્યો હશે એમ એણે મન મનાવ્યું હતું ને ચૂક્યો એ બદલ પોતાને અભિનંદન પણ આપ્યું હતું. પાછળથી કદી ગૌરીને આ વિશે પૂછેલું પણ એ તો પીઠ બતાવીને કહેતી હતી કે આ અહીં આવતો વાગ્યો, આ અહીં કપાળમાં વાગ્યો હતો. હાશ, કેવું સારું થાત, દોડતા દોડતા પરણવા કોને આવત. આ બધું યાદ કરતાં કરતાં પૂનમલાલનું મગજ આ ગૌરી કરતાં લક્ષ્મીથી જ ભરાઈ રહ્યું હતું. અને ગૌરી વિશે થતું હતું તો એટલું જ કે મેં અજાણપણે લક્ષ્મીને લગાડેલું એ મારાથી આણે શા માટે છુપાવી રાખ્યું. એ વખતની લક્ષ્મી એને યાદ આવી. એની સામે જોવાની પણ એનામાં હિંમત ન હતી. એ પણ એને યાદ આવ્યું. લક્ષ્મીના જાણમાં જો આવ્યું હોત તો એ માનીની છોકરી પોતાનું શું કરત એ એણે કલ્પ્યું. ગૌરી તો એના મગજમાંથી દૂર દૂર ખસી ગઈ. અરે, મારાથી એવી આ લક્ષ્મીને પથ્થરો મરાઈ ગયેલો. અને માઇલ છેટે ઘરમાં દીવો કરતી ચંપા તો અત્યારે મગજમાં સ્ફૂરી પણ નહીં. એના દીવાને અજવાળે તો એ ગમે તેટલું મોડું થયું હોય તોય ઘેર ચાલ્યો જતો. અત્યારે તો એને એ જ થતું હતું કે પોતે પથ્થરો મારનાર હતો એ કહેવું શી રીતે. વાત નહીં જેવી હતી પણ એમ તો કઈ વાત એવી મોટી ભારે હોય છે જે છે તો આ પ્રસંગમાં જ છે. પ્રસંગ પણ કંઈ જેવો જ ન હતો પણ સમય પણ. ખોટું બોલો છો. પથ્થરો એને વાગ્યો હશે એટલે એ રોઈ હશે. કંઈ ન સૂચતા એણે પોતે ભળતું જ બોલી નાખ્યું. ના ના, હું શા માટે ખોટું બોલું? જુઓ હજી. અને કમખાની બાઈ થોડી ઊંચે ચડાવી કોણીથી સહેજ ઊંચે એણે ઘા બતાવ્યો. જુઓ હજી આ ઘા રહ્યો. કંઈક ચોટેલું હશે. આ ઘા જેવું નથી લાગતું. સમજ્યા વિના જ પૂનમલાલે બોલી દીધું. અંધારું વધતું જતું હતું પણ વાતોમાં હજી દીવો કરવાનું લક્ષ્મીથી બન્યું જ ન હતું. બારણા તરફ પૂનમલાલ ઊભો હતો. એની તરફ ખસી અને એને બોલી, જુઓ ને, જૂઠું શા માટે બોલું? ત્યાં પૂનમલાલે જ એની તરફ ખસીને આંખ તીણી કરીને હાથ તરફ જોઈને કહ્યું, શું છે? શેના ઘાને શેનું કંઈ? લક્ષ્મી કોણી પાછળનો ભાગ બતાવવા માટે હાથ આંબળીને ઊભી હતી. તે બીજે હાથે કમખો ઊંચો રાખી રહી હતી. તે જાણે શરીર બહારની કોઈ પારકી વસ્તુને પકડીને ઊભી હોય એમ લાગતું હતું. પણ ના ના, લાગેલું જ છે એમ ઘાને લૂછવા જતાં આંગળીઓ વડે પ્રયત્ન કરીને પૂનમલાલે કહ્યું. ત્યારે લક્ષ્મીના આખાય શરીરના અણુએ એ સાંભળ્યું. બહાર શેરીએ થઈને ચાલી જતી બુઢી રામીએ અમસ્તો જ ટોંકો કર્યો. લક્ષ્મી! અને ઉતાવળ હશે તેથી ડોકાયા વિના જ ચાલી ગઈ. હાશ! વર્ષો સુધી લક્ષ્મીએ ચંપાથી પોતાનું જીવન ભરી દીધું હતું. છેલ્લા વર્ષો એણે ચંપાના વરથી ભર્યા હતા. ગૌરીની વાતોથી પણ એનાથી પણ એનો ઠીક વખત પસાર કર્યો હતો અને એનું આલંબન લઈને હવે વધારે વખત કંઈ હવે કાઢી શકાય એમ હતું નહીં.
એટલે ચંપાનું અવલંબન સાચું અને મજબૂત હતું. ચંપાના નામથી એને લગતા ખ્યાલથી જે એને પોતાનું આખું જીવન ભર્યું રાખતી હતી. હવે પોતાના નામથી, પોતાના વિશેના વિચારોથી જ જીવનને ભરી દેતી થઈ ગઈ. સમાજના પ્રવાહમાં તણાતા જે રીતે રહેવું પડે તેમ રહેવા મનને કેળવી દીધું હતું. કાંઈ ધ્યેય નહીં, આડાઅવળા જવાની કાંઈ અધીરાઈ નહીં. સમાજની માજામાં રહીને ચાલવું અને એમ જ આગળ વધવું. બસ સમાજની એવી ઈચ્છા હતી, અથવા તો કહો કે એવી ટેવ હતી કે લક્ષ્મીએ પોતાની જાતને છૂંદી નાખવી ને નાની બાળકીને ઉછેરવામાં પોરવાઈ જવું. ભલે એ જ સમાજે એને ચંપાનો વર આપ્યો. ભલે કીકીઓની નવી ચમકથી પોપચા થોડા અદ્ધર રહેતા થઈ ગયા. હોઠ કોઈ અદીઠ પવન લહેરીથી હાલતા પાંદડા પેઠે અંદર તકરાર થઈ હોય એમ બબડવા લાગ્યા. મોઢાની પાકી થઈ ગયેલી કરચલીઓના નિકોમાં જાણે નવું જ પૂર આવ્યું હોય એમ સર્વત્ર છલાછલ વર્તાવા માંડ્યું. કોઈ કહેનારે કહ્યું પણ ખરું, દીકરીને સુખે સુખી રહેનારી ઓછી માઓ હશે. લક્ષ્મી પોતે પરણી ત્યારે પણ આવડી હોંસીલી તો નહોતી જ. જો કે એમ કહેવું એ કંઈક વધારે પડતું તો ખરું જ. કંઈક એટલા માટે કે કોઈ વાર જો એ કથન અલ્પોક્તિ જેવું પણ હોઈ શકે. કેમ કે જો હોંશની જ જો વાત કરતા હો તો એ પોતાના પતિને હોંશભેર મળવાની એક નવવધૂને ગ્રામ સમાજે તકો આપી છે. તે કરતાં જમાઈને મળવાની એક સાસુને ઓછા સંકોચપૂર્વક આપી છે. ચંપાને થતું, માએ મને પરણાવી દઈને માયા ઉતારી. ચંપાને ત્યાં લક્ષ્મી મળવા જાજુ જતી નહીં. જેને મળવું હોય તે પોતાને બારણે આવે અને સમાજની માજા અને હકની નીતિમાં રહીને જો મળી શકાતું હોય તો પોતે તેને મળે. ચંપાને નવાઈ થતી કે પોતાની પાછળ મરી જનારી આ લક્ષ્મી એને કેમ આમ સાવ ભૂલામણે નાખે છે. ચંપાને સુવાવડ માટે પિયર લઈ આવવા લક્ષ્મી એને ઘેર ગઈ. ત્યારે ફિક્કી માંદલી આંખોથી ચંપા પોતાનું રૂપ જાણે માએ ચોરી લીધું હોય એમ એની ભભક સામે જોતી રહી. આજ તો નહીં, પણ આવતા સોમવારે ચંપા પિયર જાય એમ નક્કી થઈ ગયું. પણ વચમાં જ શનિવારે જ અચાનક લક્ષ્મીને કોઈ આવીને અદ્ધર શ્વાસે સમાચાર આપ્યા કે પૂનમલાલને એકાએક બીમારી થઈ આવી છે. લક્ષ્મી પણ એક ક્ષણ પણ ગુમાવ્યા વિના દીકરીને ત્યાં જઈ પહોંચી અને તરત જ જમાઈની સારવારમાં રોકાઈ ગઈ. ચંપા, રોઈશમાં આ કંઈ જાજી માંદગી નથી, હમણાં ફેર પડી જશે. અને એને દવા લઈ આવવાનું કહી અને પોતે ઓશિકા પાસે પૂનમલાલનું માથું દબાવવા લાગી. પણ માંદગીમાં ફેર ન પડ્યો. સૌ આખો વખત મટકું પણ માર્યા વગર આ ખાટલા પાસે જ બેસી રહેતા. ત્રીજા દિવસની રાતે માંદગી ભારે હતી. પૂનમલાલથી બોલાતું પણ ન હતું. ચંપા ખાટલાને છેડે પગ દબાવતી બેઠી હતી. માકોરબાઈ, તમે તે ક્યાં સાસરિયા છો? પણ ચંપા, આ ઘરડા માણસના દેખતા જરી લાજ મરજાત રાખીએ. ખાટલા પર ન બેસીએ તો શું? લાવ ખસ, નહીં તો હું પગ દબાવું. માકોરબાઈ તો સગડી આગળ જોકા ખાતા હતા. તે ઝપકી ઉઠીને ચિંતાથી જોવા લાગ્યા કે માંદગી એકદમ વધી તો નથી ગઈ. ચંપાએ તો માકોર અને લક્ષ્મી બંનેને કરોડ વરસ નરકમાં રહે ને એ મૂંગે શાપ આપીને નિશ્વાસ નાખ્યો. દિવસ ને રાત એક આસને લક્ષ્મી ઓશિકે બેસી રહેતી અને એકાગ્રેપણે એ સારવાર કરતી. કોઈક વાર તો પૂનમલાલ આંખો ખોલતો ને જુદા જુદા મટકામાં એક જ ચહેરામાં લક્ષ્મીને અને ચંપાને જોઈ એના મોઢા પર પ્રસન્નતા છવારતી. કોઈક વાર ચંપા આવીને પતિનું ધ્યાન ખેંચવા ધીરેથી બોલાવે કે કંઈ કરે તો લક્ષ્મી પોતાના દર્દીને જાણે સાચવવાની આમ ફરજ કુશળપૂર્વક બજાવતી હોય એમ જરીક ચંપ્યા છે ત્યાં તો કહીને ચંપાને છણકાવી નાખતી.
બાના આ હદ બહાર વધી પડેલા વાલથી ચંપા અકળાઈ ગઈ હતી. 5મી રાત ભયંકર હતી. બહારના અંધારામાંથી જામીને આવ્યો હોય એવો મૃત્યુદૂત સૌની નજર આગળ તરવડતો હતો. એ ચંપા, આ ગંગાજળ લાવજો. અરે ઝટકર ને ચંપા, એટલે પેલી સોનાલી કરચ લાવ ને. અરે આ નગરી, આ તુલસી ક્યાં મૂક્યા? હવે શોધો કે ન શોધો, લક્ષ્મીનું બહાવરાપણું પણ થીજી ગયું. એના પોતાના શરીરમાંથી પણ પ્રાણ ચાલી ગયો હોય એ ભારે ખમ થઈને નીચે ફસડાઈ પડી. એના પ્રાણને હવે ઊભા રહેવાનો આધાર જ શું હતો? ભેગા થયેલા માણસોએ શબને ભૂમિ પર ઉતાર્યું. લક્ષ્મી બીજી વાર રાંડી. તું રો માં ચંપા, હું ક્યાં રોનારી બેઠી નથી. હા, લક્ષ્મી સાચું કહે છે. એ તો ગયા, પણ હવે તારે ઘર ઉઘાડું રાખવું હોય તો તારું નસીબ છે તેને સાચવી રાખ. કોઈ બીજી બાઈ બોલી. હા, દીકરો ઉતરશે તો કશી ખોટ નહીં રહે. ભલી હો તો ઉગતા જીવને ટૂંપી ખામાં. ત્રીજી અટાપસી પૂરી. અને રોજ સૌ ચંપાને સમજાવતા કે એને રોવા દેતા નહીં. એને લક્ષ્મી ભલે રૂવે, પણ સમાજ એને હકપૂર્વક રોવા દે કે ન દે, લક્ષ્મીને નસીબે તો હવે રોવા સિવાય બીજું કશું રહ્યું જ ન હતું. હવે ફરી પાછું દુઃખી દીકરીથી પોતાના જીવનને ભરી દેવું એ ખોટે છેડેથી જિંદગી શરૂ કરવા જેવું હતું. એણે રોયા જ કર્યું, રોયા જ કર્યું. ન ખાધું, ન પીધું, ન આરામ લીધો. બાઈ, આપણા મુલકમાં આવી માં પાકવી મુશ્કેલ છે હો. આટલી નાની ચંપા ન હોત ને તો એ તો એના વર જોડે જ મરી જાત. ને જીવી તે મુવા જેવી જ છે ને. આ જીવી ત્યાં આટલી છોડીને કાજે, એને ઓછું જીવવું હતું ને. આ ચંપા પરણી એટલે તો બસ શું ઘેલી ઘેલી રહે. તે રહે જ ને. ચંપા કાજે તો એણે આવરદા કાઢ્યો હતો. હવે તે ચંપાનું દુઃખ જોવા સારું જીવે. સારું થયું કે એને ભગવાને ટાણે મોત મોકલ્યું. આ લક્ષ્મી ગઈ, પણ એની જેવી બીજી થવી મુશ્કેલ છે. કોઈની જીભ આમ લક્ષ્મીના વખાણ બોલતા થાકતી નહીં. ચંપા મૂંગી મૂંગી આ બધું સાંભળતી અને પોતાના દુઃખથી એ સમસમી રહેતી. લક્ષ્મીએ પોતાની જાતને અને પોતાનાને દુભવીને પણ સમાજને ક્યાંય દુભવ્યો ન હતો. એ ચંપા જોતી અને ભોળી બાની સરળ ચાલાકીથી આશ્ચર્યચકિત પણ થઈ જતી. 2 મહિના પછી એને દીકરી અવતરી. ત્યારે અડોશી પડોશીએ આવકારી તો નહીં, પણ પછી સૌએ મન મનાવ્યું. દીકરી તો દીકરી, બાઈ, દીકરીએ દીવો રહેશે. દીકરી મોટી થતી ગઈ ને પોતાના નાની જે પ્રસન્નતાના વાતાવરણમાં લાવતી ગઈ. અને ચંપા બાનું વેડ લેવા જાણે બમણા વાલથી દીકરીને ઉછેરતી રહી. આભાર.